વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે યોજાયો રક્ષાબંધનનો પર્વ। આજના દિવસે કેદી ભાઈને રાખડી બાંધવા માટે બહેનો પહોંચી। ભાઈને જોઈને દરેક બહેનની આંખમાંથી આંસુ આવ્યા। ભાઈ જલ્દી બહાર આવે તેમજ તેમના લાંબા આયુષ્ય માટે આજના દિવસે પ્રાર્થના કરી। કેદી ભાઈઓએ પણ પોતાની બહેનને તુલસીનો છોડ ભેટ આપ્યો। અમે ભાઈ વગર અધૂરા, મારા બાળકો મામા વગર અધૂરા। ભાઈ જલ્દી બહાર આવી પ્રાર્થના કરી। બસ એવી પ્રાર્થના કરી મેં ભગવાનને કે મારા ભાઈ જલ્દી ઘેર આવી જાય। લાગે છે તુલસીનો છોડ આપે છે, જ્યારે છોડ જોશો ત્યારે ભાઈની યાદ આવશે। આપણે ગયા વર્ષે પણ રાખ્યું હતું, આ વર્ષે પણ એવું રાખ્યું છે કે વીર પસલી સ્વરૂપે ભાઈ એક તુલસીનો છોડ એની બહેનને આપે છે અને બહેનોને પણ નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ તુલસીનો છોડ જે આપવામાં આવ્યો છે તેનું આપણે વાવેતર કરીએ, એની જાળવણી કરીએ, જેથી પર્યાવરણને પણ અનોખો સંદેશ થાય। આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ને આજના દિવસે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે જે રાખડી બાંધવાનું જે પર્વ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ જે જેલ છે અને જેલની અંદર જે કેદીઓ છે કે આ કેદી ભાઈઓને જે બહેન છે તે રાખડી બાંધવા આવી છે। જો કે અહીંયા જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કઈ રીતે આ જે બહેનો છે તેમની આંખો છે તે ભીની થઈ રહી છે, કારણ કે આજના પર્વના દિવસે બહેન છે તે ભાઈની રક્ષા કરે તે માટે રાખડી બાંધતી હોય છે અને આ રક્ષા સદાય માટે કરતો રહે તે માટે આ પર્વ છે તેની ઉજવણી કરવામાં આવે છે। વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે તમામ કેદીઓ છે કે તેઓને જે બહેનો છે તે રાખડી બાંધી શકે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। સાથે સાથે જે ભાઈ છે તેમના દ્વારા એક તુલસીનો જે છોડ છે તે પણ અહીં આપવામાં આવે છે। આ તુલસીનો છોડ છે તે પણ બહેન ઘરે જઈ અને ઉછેરી અને ભાઈની યાદગીરી સાચવી શકે તે માટે ભાઈ છે તે આ તુલસીનો છોડ આપે છે। બહેન છે તે આજના દિવસે પ્રાર્થના કરી રહી છે કે જે રીતે ભાઈ છે તે તેમની હંમેશા રક્ષા કરે અને આ જે જેલ છે તેમાંથી જલ્દીથી બહાર આવે। આજના દિવસે આ દ્રશ્યો છે તેમાં પણ જે બહેન છે તેમની જે આંખો છે તે ભીની અહીંયા જોવા મળી રહી છે, તેમજ ભાઈની આંખોમાં પણ આંસુ આવ્યા છે। આજના દિવસે આ પર્વની ઉજવણી છે તે ઠેર ઠેર કરવામાં આવી રહી છે। દરેક બહેન પોતાના ભાઈના હાથે પોતાની રક્ષા કાજે આજે રાખડી છે તે બાંધે છે અને આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પણ આ પર્વ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને દરેક જે કેદી ભાઈ અને બહેન છે તે અહીં આવી છે અને પોતાના ભાઈની જે રક્ષા થાય તે માટે રાખડી બાંધી રહી છે અને દરેક બહેનની આંખોમાં અત્યારે આંસુ છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે જે બહેન છે તેની ઈચ્છા પૂરી થાય તે માટે આ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથારા, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।